નવું પ્રકરણ છે મુનિદશા, એટલે અતિન્દ્રિય આનંદથી તૃપ્ત દશા. સોમવારે આપણે એક વાત કરી હતી, ખ્યાલ હશે. જેમ દરિયામાં મોજા આવે એમ જેની અનુભૂતિ આનંદના કિનારાઓ પર અતિન્દ્રિય આનંદના ઉછાળા આવે એને મુનિપણું કહેવામાં આવે. મુનિ કોઈ વ્યક્તિનું નામ નથી. એક શ્રેષ્ઠતમ આત્માની સ્વરૂપ અને સ્વભાવની પવિત્ર દશાની ચરમસીમા, વીતરાગતાની પરાકાષ્ઠા, ત્યાગ વૈરાગ્યને સંયમની એક ઊંચામાં ઊંચો ક્ષિતિજ, એને મુનિપણું કહેવામાં આવે છે. શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર, મોક્ષ માર્ગરૂપ પરિણમનની પરાકાષ્ઠા એટલે મુનિપણું. મુનિરાજ એટલે કોઈ આચાર્ય કુંદ દેવ જ ન હોય, એ તો એમનું નામ છે. ખ્યાલમાં આવ્યો? શાસ્ત્રોમાં તો હજારો મુનિઓની વાર્તા હોય, પણ હકીકતમાં તો લાખો થયા હોય. ગિરનારથી નેમિનાથ વગેરે 8 કરોડ મુનિ મોક્ષે ગયા, તો 8 કરોડમાં એકનું નામ છે, બાકી 7,99,99,999 ક્યાં ગયા? એમનું તો નામ જ નથી. એ બધા નમો સિદ્ધાણમમાં છે. બીજી મને બહુ 2-3 દિવસથી વિચાર આવે છે. જોકે અહોભાવ ગ્રંથ તો સાધુ દશા અંગેના અહોભાવનો છે ને, પણ સાધુ દશાનો ધ્યેય શું છે? પૂર્ણતાને લક્ષ્ય શરૂઆત, તે જ સાચી શરૂઆત. તો નમો સિદ્ધાણમ એની જ વાત છે. અને મુનિરાજ એટલે શું? સાધુ એટલે શું? હરતા ફરતા સિદ્ધ ભગવાન. તો સાધુમાં સિદ્ધોના દર્શન, સાધુપણામાં સિદ્ધપણાના દર્શન. સાધુપણું એટલે આત્મ સાધનાનો તબક્કો, સિદ્ધ એટલે સાધનાનો તબક્કો પૂરો થયો, સાધ્યને સાધી લીધા, સંપૂર્ણ સિદ્ધત્વને વર્યા. હવે સાધના શેષ રહી નથી. સાધનાના બધા જ તબક્કાઓ જ્યાં પૂરા થયા છે. અમારા ગુરુજી એક બહુ સરસ વાત કરતા, ભાવેશભાઈ. મને એ વાત એટલી હદે આમ અંકિત થયેલી છે હૃદયમાં. જો હું કેટલું સમજાવી શકું, કેટલું કહી શકું. ભાઈ રાજુભાઈ, હંમેશા છે ને, ગુજરાતીમાં પણ એક કાવ્ય છે બહુ સરસ, સુરેશ દલાલ. સુરેશ દલાલની એક સરસ કવિતા છે. મારી સાથે જ મારી હોડ, મારી સાથે જ મારી હોડ, અને મારી સાથે જ મારી દોડ. મેં મારી બંને દીકરીઓને આ વાત હંમેશા કહેતો હોઉં છું. અમારે કોઈની સાથે દોડવાનું નથી, અને કોઈની હોડમાં આપણે કોઈ દિવસ ઊભું રહેવાનું નહીં. રાજુભાઈ, જેનું કરોડો કમાવતો હશે એનો ઉદય એની સાથે. હું ભલે ને મોટો ભાઈ છું, લાખ મળે છે ને, 2 ટંચના રોટલા મળે છે ને, અને મને સંતોષ વર્તે છે ને, રોટલાની નહીં, સ્વાધ્યાયનો. અધ્યયન, સ્વાધ્યાય, સત્સંગ, હા, સવારની પૂજા, આરાધના, તે દેવગુરુ ધર્મની આરાધના થકી આત્મહિતની સંગાથે હું મારું જીવન જીવું છું. ધર્મ કરત સંસાર સુખ, એ મારા માટે મુબારક છે.
અને વિશ્વનો સૌથી મોટો ગિફ્ટ છે મારા માટે. ખ્યાલમાં આવે છે શું કહું છું? ધર્મ સહિતનું દારિદ્ર્ય જીવન પણ ચક્રવર્તી જેવું જીવન હોય, અને ધર્મ વિનાનું ચક્રવર્તી તુલ્ય જીવન પણ પરમ દારિદ્ર્યનું જીવન હોય. હમણાં સુમત પ્રકાશજી એક બહુ સરસ વાક્ય બોલ્યા હતા 2 દિવસ પહેલાંના સ્વાધ્યાયમાં. મને એમ બિલકુલ અંદરમાં એ વાત લાગી આવી કે કરોડો મિથ્યા દૃષ્ટિઓના વખાણ કરતા એક સમ્યક દૃષ્ટિ જ્ઞાની ધર્માત્માના ઠપકા તમે સાંભળો, જીવન ધન્ય બની જશે. શું કીધું રાજુભાઈ? કરોડો મિથ્યા દૃષ્ટિઓ મળીને વખાણ કરે એના કરતાં બોલો એક સમ્યક દૃષ્ટિ જીવ પણ ઠપકો આપે ને, એ ઠપકો સહી લેવાનો, જીવન ધન્ય બની જશે. એટલે અજ્ઞાની મિથ્યા દૃષ્ટિઓ સાથે કોઈ દિવસ આપણે હરીફાઈમાં ઊભા જ ન રહીએ, અને ઊભું રહેવાય નહીં. મેં મારી જાતની સાથે કોઈ દિવસ કોઈ વિદ્વાન સાથે હું નહીં સરખાવું, તો જ આપણે સુખી થવાના છીએ આપણા જીવનમાં. અને આ 30 વર્ષથી જે ગુરુદેવશ્રીને સાંભળ્યા બાદ જે મને કોઈ નિચોડ હાથમાં આવેલો છે, એ જ અંતર્મુખી થઈને પોતાને માટે જીવન જીવવું. કોઈની દોડમાં નહીં, કોઈની હોડમાં નહીં. તેલ લેવા જાય, તમારા કરોડો રૂપિયા તમને મુબારક, તમારા મહેલ તમને મુબારક. પોઈન્ટ સમજાય છે? કેમ કે જ્યાં કમ્પેરિઝન આવે, જ્યાં સરખામણી આવે, ત્યાં દુઃખના ડુંગરા ઊભા જ. આજકાલના બધા છોકરાઓ શોર્ટ ટેમ્પર્ડ કેમ છે? આજકાલના બધા CA અને MBBS અને એન્જિનિયરિંગમાં ભણનારા એટલી બધી બુદ્ધિ, જેમને 10મામાં 100માંથી 100 આવ્યા હોય, સેન્ટરમાં ફર્સ્ટ હોય, મેરિટમાં આવ્યા હોય, તો એ જીવનની પરીક્ષામાં તો ફેલ જ જાય. કેમ? કેમ કે હંમેશા બીજાની સાથે કમ્પેરિઝન કરે છે જીવો. દ્રવ્ય દૃષ્ટિ પ્રકાશમાં સોગાનીજી સાહેબ એક સરસ વાક્ય લખે છે, તું તો અનંત સિદ્ધો કરતાં પણ વધે એવું છે. શું કામ પામરતા અને દારિદ્ર્યને સેવે છે? અનંતા સિદ્ધો કરતાં વધે એવું છે. કેમ? કેમ કે સિદ્ધ તો એક સમયની પર્યાય છે, અને તારો તો શુદ્ધ સ્વભાવ એવો છે જેમાંથી અનંત કાળ સુધી નમો સિદ્ધાણમ થયા બાદ સિદ્ધોની પર્યાય તો સાદી અનંત કાળ માટે આવતી રહેશે ને. તો અનંતી સિદ્ધ પર્યાયો આવતી રહેશે, છતાં તું તો જેવો ને તેવો જ રહેવાનો છે ને. તો શું કામ સરખામણી કરવાની કોકની સાથે? એટલે અમારા ગુરુજી જયપુર ગયા નહોતા એના પહેલાં મને તો એવું લાગે જાણે કે ગુરુજીએ મને સંજીવની એ બુટી છે ને, એ ઘૂંટી અમૃત ઘૂંટી પાવીને જ જયપુર મોકલ્યા હતા. કે બધા માથા હોય, બધા માતા હોય એટલે બીજાને યાદ રહી જાય, આપણને અરે રે આપણે તો પામર છીએ, આપણને યાદ તો રહેતું જ નથી. અજ્ઞાન નામનો પરિચય ચાલુ થઈ જાય. ભણવાની સાથે અજ્ઞાન નામનો પરિચય ચાલુ થઈ જાય. શું કીધું? અજ્ઞાન નામનો પરિચય એટલે બીજાને આવડે છે, મને નથી આવડતું. એટલે લઘુતા ગ્રંથિ આપણને એ બંધાતી જાય. આપણને આવડતું નથી, આપણે તો સાવ બુદ્ધિ વગરના છીએ. બુદ્ધિ વગરના નથી, કેવળ જ્ઞાનના ઘનપિંડ છો. કોઈ દિવસ લઘુતા ગ્રંથિ પોતાને બાંધવાની જ નહીં, થવા જ નહીં દેવાનું. એ કેન્સર કરતાં અને બ્રેન હેમરેજ કરતાં, શું કહેવાય, બ્રેન ટ્યુમર કરતાં પણ વધારે ખતરનાક ગાંઠ છે. કઈ? લઘુતા ગ્રંથિ. ગ્રંથિ એટલે ગાંઠ. અજ્ઞાન નામનો પરિસર નહીં થવા દેવાનું. અચ્છા, બીજી વાત, બહુ આવડવા માંડે તો પ્રજ્ઞા નામનો પુરુષાર્થ.
પુરુષાર્થ નહીં, પરિસહ, 22 પ્રકારના પરિસહમાં એક પ્રજ્ઞા નામનો પણ પરિસહ છે. પ્રજ્ઞા એટલે આઈ એમ સમથિંગ, મને બીજા કરતાં ઘણું આવડે, એટલે જ્ઞાન મદ થાય. પછી એટલે દીનતા પણ આવવા નહીં દેવાની અને માન અભિમાન પણ થવા નહીં દેવાનું. તો કરોડો મુનિઓ મોક્ષે ગયા, એક બેના નામ હોય, કરોડોના નામ જ ક્યાં છે? એ ક્યાં હોય કે અતિન્દ્રિય આનંદમાં તૃપ્ત હોય? તે અતિન્દ્રિય આનંદની તૃપ્ત દશા જે છે એનું નામ મુનિપણું છે. મને હજી એક બહુ વૈરાગ્ય, વારંવાર એ ઘટના મને વૈરાગ્યદાયક લાગે છે. કેટલા માથાઓ સમાજમાંથી ગયા, કેટલાને આપણે યાદ કરીએ છીએ? બોલો. વધીને રામજી, આપણે સુમનભાઈને યાદ કરીએ. સુમનભાઈના બાપાને ક્યાં યાદ કરીએ? આપણે તો શકલ સુરત જોયા નથી રામજીભાઈના. પોઈન્ટ સમજાય છે હું શું કહેવા માગું છું? અરે રામજીભાઈને તો યાદ નથી કરતા, સુમનભાઈ તો ગયા જ ગયા. સુમનભાઈના ઘરના જે જીવે છે એને ક્યાં યાદ કરીએ છીએ આપણે? બોલો રાજુભાઈ, અરે કોણ કોને યાદ કરે છે? આ કારણ વિનાનો દંભ છે. આવું કંઈક આપણે કરી જઈએ તો આખી જિંદગી ગુજરી જઈએ પછી આપણું નામ યાદ રહી જાય. નહીં, તારા ગયા પછી તારું નામ ભૂસાઈ જશે. જળમાંથી આંગળી નીકળશે ને ખાલી જગ્યાએ ભરાઈ જશે. ચિંતા નહીં કરતો. કહા ગયે ચક્રી જિન જીતા ભરત ખંડ સારા. કોણ કોને યાદ કરવાના છે? રવિન્દ્રભાઈ પંડિતજી એક બહુ સરસ વાત કહે, ફેશનમાં હરીફાઈ ન કર, સંયમમાં હરીફાઈ કર. સામેવાળા નવા ઘરેણાં ખરીદે એટલે બાઈને તો નવા ઘરેણાં તો જોઈએ જ. પાડોશીની ત્યાં ડાયમંડ સેટ આવ્યા એટલે બેન બાને તો નિંદર જ નહીં આવે. બીજાના સુખે દુઃખી. કેવા અપલક્ષણો છે! આ સાધકો મુનિ ભગવંતો એવા છે, કેવળીના કેળાએ તો એણમો સિદ્ધાણમની જાત્રાએ ઉપડેલા છે. એટલે વચ્ચેના ગમે ત્યાં તબક્કામાં ઊભું રહેવાનું થાય. ઉપાધ્યાય પદમાં, આચાર્ય પદમાં, ગણધર પદમાં ક્યાંય મહાલતા નથી, ક્યાંય ઊભા રહેતા નથી. એમને ખબર જ છે કે આ પદો બધા ઘડીકના છે. આ પદો બધા ઘડીકના છે. હમણાં દેહ છૂટશે એટલે દેહ છૂટે અને પદે બધા ગાયબ. અને એ પદોને ભૂષવવા માટે આપણે દીક્ષા નહોતી લીધી. એટલે મેં તો મારું અંતર્મન તમને કહું, વ્યાખ્યાન કરવાની બાબતમાં, ભક્તિ ગાવાની બાબતમાં, શાસ્ત્રો વાંચવાની બાબતમાં, ક્ષયોપશમની બાબતમાં, તત્વાભ્યાસની બાબતમાં કોઈ સાથે સરખામણી નહીં કરવાની. આપણે આપણી ગતિએ એમાં અવગાહન કરતું રહેવાનું. ભલે ને બીજાને નોબલ પ્રાઇઝ મળે, આપણા માટે કોઈ તાળીએ વગાડવાવાળા ન હોય તોય ચાલશે. કેમ કે આપણે આપણામાં મસ્ત છીએ, આપણે આપણામાં સ્વસ્થ છીએ. આવા મુનિરાજોની કથા છે આ. 132 થી 35 આ 4-5 ગ્રંથોમાંથી 5 બોલોની ચર્ચા આપણે ગઈકાલના સ્વાધ્યાયમાં પૂરી કરી. આજે આગળ વધીએ. 136મો બોલ આપણે કાલે થોડીક ચર્ચા લીધી હતી. मुनिराज तो पर से सहज परान्मुख है, 5 इंद्रियों के विस्तार रहित देह मात्र जिनको परिग्रह है.
આ જે અહોભાવવાળો જે PDF ફાઇલ છે ને, આમાં તો હું શેર ન કરી શકું, કેમ કે થોડીક વ્યવસ્થા નથી અહીંયા મારી સામે. ઓલે ઇવનિંગ ગ્રુપમાં હું મોકલી આપીશ અહોભાવ, જો વોટ્સઅપ ઉપર ફોરવર્ડ થાય તો તમે લોકો ડાઉનલોડ કરીને તમારી પાસે રાખો. તમારો નંબર એમાં નથી રાત્રિના, નહીં, રાત્રિનો આ બધા આવે છે એમના માટે એક નવું આપણે 15, 20, 25 જણાનું બનાવ્યું છે આપણે. ક્યારેક આમ સડનલી સૂચના દેવી હોય, વરસાદ આ તે બધું, એટલે એક 20-25 લોકોની જ મુખ્યતાએ એક નવું ગ્રુપ રાત્રિનું બનાવ્યું છે. એમાં તમારો નંબર હું જોઈન કરીશ, પછી એમાં હું ફોરવર્ડ કરું, એટલે તમે લોકો સ્વાધ્યાય વખતે ખોલીને બેસી શકો. શું કહે છે? મુનિરાજ તો પર સે સહજ પરાન્મુખ હૈ. સાંભળજો, બહુ માર્મિક વાત છે. આપણા જેવા બધા ગ્રહસ્થોને જે વિષયોના સન્મુખ પડ્યા પાથર્યા છીએ, આપણને શીખવાડવું પડે છે કે ભાઈ વિષયોથી હવે પાછું ફરો. હાથમાં આગમ અને અધ્યાત્મની લાકડી લઈ લઈને ક્ષમા માર્દવાજો શૌચ સત સંયમ તપ ત્યાગ આકિંચન્ય બ્રહ્મચર્ય 10 સોટીઓ લઈને 10 દિવસ સુધી પાછા વાળવું પડે. પરાન્મુખ થાવ, સ્વસન્મુખ થાવ. મુનિરાજોને આવું નથી હોતું. મુનિરાજ તો સહજ પરાન્મુખ છે. કેટલો ફેર પડ્યો એ. મુનિરાજ તો સહજ પરાન્મુખ હોય છે. અને સહજતામાં જે સુંદરતા છે ને, પરાને પરાને પ્રીતમાં નથી. જે સહજ પ્રેમ અને પરિણય હોય ને, એને વેડિંગ કહેવાય, વેડિંગ સેરેમની. પરાને પ્રીત હોય એને વેલ્ડિંગ કહેવાય, વેડિંગ ના કહેવાય. ગમે ત્યારે ભટકી જાય વચ્ચે. સહજતા હોવી જોઈએ. આ બહુ અદ્ભુત વાત કરો છો. સ્વયં સ્ફુરણ. નાનું બાળક હોય ને 6-8 મહિનાનું, એને ધરાર તમે રમાડવા માગો એ રમશે નહીં. એ રમત અંગે એની સ્વયં સ્ફુરણા હોવી જોઈએ. એટલે એની અનુકૂળતા પ્રમાણે રમશે. રાત્રે 1:30 વાગે, 2 વાગે, 3 વાગે. આપણે એમ કે આપણે 11 વાગ્યા સુધી જાગીએ તો એને રમાડીએ નહીં. એ 8 વાગે સૂઈ જવું હોય તો સૂઈ જાય. બોલ, બાળકની ક્રીડા કેટલી સહજ છે. આપણું જાગવાનો સમય, એને સૂવાનો સમય, અને કોઈને નહીં ગણકારે. માં સૂઈ ગઈ હોય અને પારણામાં હાથ પગ હલાવતો એ રમતું ત્યાં ને ત્યાં જ મોજમાં હોય. એટલે જ મુનિરાજને યથાજાત કીધું છે, જન્મેલ બાળકની જેમ. આવ્યું તો હમણાં છેલ્લે પણ આપણે વાંચું, બાળકની જેમ. એ સહજતા છે દામજીભાઈ. પૂજામાં, પાઠમાં, સ્વાધ્યાયમાં, તીર્થયાત્રામાં, દાનમાં, ધ્યાનમાં, માળા ફેરવવામાં, એકાંતમાં બેસીને તત્વચિંતન, અભ્યાસ, મનન કરવામાં, બધે આપણી સહજતા હોવી જોઈએ. મારો એક મિત્રે આજે એક બહુ સરસ મને એક સુવિચાર વંચાયું. મને કે શાસ્ત્રીજી આ બહુ તમને કામ આવે એવી. તેમાં લખેલું હતું, ઉતાવળે આપણે કામ બગાડીએ છીએ અને નિરાતે પસ્તાઈએ છીએ. એવું જ છે. ઉતાવળ કરીને આપણે કામને બગાડીએ છીએ અને પસ્તાવાનું કેવું? નિરાત. થવું જોઈએ કામ નિરાતે. પસ્તાવો જ નહીં થાય જીવનમાં, પછી બગડવાનો પ્રશ્ન જ નથી ઉઠતો. હું તમને સહજતાની વાત કરું છું. સ્વાધ્યાય સહજ,
એક પાના વાંચાશે તો એક જ પાના વાંચવાનું, બીજું પાનું નહીં વાંચવાનું. એક રોટલીની ભૂખ હોય તો એક જ રોટલી ખાઈએ છીએ ને આપણે, કે ધરાર 4 રોટલી ખાઈએ છીએ, અપચો થાય. તરસ અડધા ગ્લાસની લાગી હોય તો અડધો જ ગ્લાસ પીએ છીએ આપણે, કે ધરાર 2 ગ્લાસ તો નથી જ પીતા ને. અને પરાને જે કંઈ કરવામાં આવે એ બધું અત્યાચાર હોય. સહજતા હોવી જોઈએ. કૃપાળુ દેવે તો વાક્ય લખ્યું છે, સહજતાનું નામ સમ્યક દર્શન. અચ્છા, બીજી એક વાત, દશલક્ષણ ધર્મના 10 દિવસોમાં સવારે પૂજા, પછી સ્વાધ્યાય, બપોરે પછી પંડિતજીની તત્વચર્ચા હશે તો પછી તત્વચર્ચામાં, પછી સાંજે પછી પ્રતિક્રમણ, સ્વાધ્યાય, 10 દિવસ. તો 11મા દિવસથી એ બધી અંદરની ગરમી ક્યાં જાય છે? એનો અર્થ એમ થયો કે 10 દિવસ દૂધનો ઉભરો હતો, સહજતા નહોતી. પોઈન્ટ સમજાય છે શું કહેવા માગો છો? સ્વાધ્યાય, અધ્યયન વગેરે ધાર્મિક પ્રવૃત્તિમાં પણ આપણી સહજતા હોવી જોઈએ. સહજ. હિમાલયની ટોચેથી નીકળેલું પાણીનું એ ઝરણું ક્યાંથી વહેતું થશે અને નીચે ગંગામાં ભળી જશે, કંઈ નક્કી છે? સહજ રીતે જ્યાં પણ એને જગ્યા મળે, પથરા ઉપર, ઝાડીઓ ઉપર, ખાડામાં, ખાબચામાં, જ્યાંથી રસ્તો મળે ત્યાંથી રસ્તો કાઢતા ઝરણાઓ બધા નીચે જમીન પર આવીને ગંગાને ભળે. એમ એક વહેતા ઝરણાની જેમ આપણું વહેન, આત્માર્થીનું વહેન, ધાર્મિક વહેણ સરળ હોવું જોઈએ, સહજ હોવું જોઈએ. એટલે જ સહજતાનું નામ સમ્યક દર્શન છે. તો મુનિરાજનું પરાન્મુખપણું સહજ હોય છે, સહેજે જ પરથી છૂટેલા હોય છે. હમણાં એક ત્યાગની વ્યાખ્યા બહુ સરસ મેં વાંચી, કે સ્વભાવનું ગ્રહણ જ એવું થાય કે પર પ્રત્યે એને રુચિ અને રસ જ ન રહે, એનું નામ પરનો ત્યાગ. ઉમળકો જ ન રહે બીજા પ્રત્યે, એને પકડીને છોડવું એનું નામ ત્યાગ એમ નહીં. કે સ્વરૂપ અને સ્વભાવમાં મસ્તી જ એવી કે પર પ્રત્યેનું વલણ જ, હોશ જ એની ખતમ થઈ જાય, એનું નામ પરનો ત્યાગ. આવી વ્યાખ્યાઓ ક્યાં શાસ્ત્રોમાં આપણે ગોતવા જવાના ધનજીભાઈ? તો પરાન્મુખ, પરાને નહીં, સહજ. હમણાં સાગરમાં દશલક્ષણ ધર્મના દિવસોમાં સવારના સ્વાધ્યાય 9:15 ચાલુ થાય તો 10:35, 10:40, 1 કલાક પહેલાં તો કોઈ દી પૂરું જ ન થયું. ઓલાએ કીધું હતું કે 10:30 સુધી આપણે ચલાવવાનું, તો 10:30, 10:35, 10:40 થાય. તો ત્રીજે દિવસથી તો જાહેરાત કરી કે 10:45 સુધી ચલાવો. મેં કીધું નહીં, 9:15 ચાલુ કરશું, 9:15 સુધી તમે ફિક્સ સમજો, અને જો જમાવટ થશે તો હું 10:30 સુધી લઈશ, 2-5 મિનિટ આગળ પાછળ. બાકી પરાણે તમે 10:45 કહો તો મારાથી નહીં થાય. ઓકે. છેલ્લે દિવસે મને શું કીધું ખબર? મને કહે કે રાત્રે છે ને આપણે સન્માન સમારોહ અને ફલાનો વગેરે કાર્યક્રમ છે, તો 8:15 સ્વાધ્યાય શરૂ કરશું, અને કહે કે આમ તો આપણે 9:30, 9:45 સુધી સ્વાધ્યાય, રાત્રિને સ્વાધ્યાયની વાત કરું છું, કે 9:30 પૂરું થાય. આજે છે ને પંડિતજી મને કહે કે 9:05 સુધી તમે પૂરું કરો. મેં કીધું 9:05 નહીં,
તમે કહો તો 9માં 10 હું પૂરું કરું, એમ જ કીધું મેં. શાર્પ 9:15 વાગે સ્વાધ્યાય ચાલુ અને 9:49 સ્વાધ્યાય મેં પૂરો જ કરી નાખ્યો. મારે આગમ અધ્યાત્મ સાથે રમત રમવાની હોય તો 1.5 કલાકે રમીશ, અને તમારું જો ભારણ હશે તો હું અડધી કલાકે પૂરું નહીં કરું. કેમ કે સ્વાધ્યાયમાં પરાને ન હોય, સ્વાધ્યાયમાં સહજતા હોય, એમ કહેવાનો અર્થ. અહો ચૈતન્ય આનંદમય સહજ જીવન હમારા હૈ. સહજ, જેના જીવનમાં જેટલી સહજતા એના જીવનમાં એટલી ધાર્મિકતા. જેનું જીવન જેટલું સહજ એનું જીવન એટલું ધર્મમય. જેના જીવનમાં જેટલી સહજતા એટલી સંસ્કારિતા. જેના જીવનમાં જેટલી સહજતા એટલું ઊંચામાં ઊંચું એના જીવનમાં તત્વજ્ઞાન. જેની સોચ અને વિચારમાં જેટલી સહજતા એની સમજણ એટલી જ ઊંડી અને એટલી જ ઊંચી. તો મુનિરાજના જીવનમાં પરાન્મુક્તા, જો આમાં પણ મર્મ છે. પરાન્મુક્તા એટલે પરથી વિમુક્તા. પરાન્મુક્તા એટલે પરથી વિમુક્તા જે છે, એટલે પરથી છૂટવાની જે ભાવના છે. કોઈ આચાર્યો સમજાવે છે, જીનવાણી કહે છે માટે નહીં, એમને પોતાને જ રિયલાઇઝ થયેલું છે કે આ સંસાર શરીર અને ભોગો રહેવા લાયક નથી. બોલો ધનજીભાઈ, શું કીધું? બટાકા આપણે ખાતા નથી, જીનવાણી કહે છે માટે નથી ખાતા કે ખાવા લાયક નથી માટે નથી ખાતા? બોલો. નહીં, ગુરુદેવ નહોતા ખાતા, જ્ઞાનીઓ નથી ખાતા, શાસ્ત્રોએ ના પાડે, તો એ તો પછી પરાણે તે કર્યું. ખાવા લાયક નથી માટે ખાતા એમ બોલો. જીનવાની ના પાડે છે માટે નથી ખાતા, એ ખોટી વાત છે. હમણાં યુગલજી બાબુજીને એક પ્રવચન મેં સાંભળ્યો આજે કે ક્રોધ આત્માનો કેમ નથી. ખબર શું બોલ્યા? આત્મામાં ક્રોધ નથી એટલે ક્રોધ આત્માનો નથી. હવે તમે 29 બોલો, તૈયાર કરો. આત્માનો લોભ કેમ નથી? કેમ કે આત્મામાં લોભ નથી એટલે લોભ આત્માનો નથી. રાગ આત્માનો કેમ નથી? કેમ કે આત્મામાં રાગ નથી. મોહ આત્માનો કેમ નથી? કેમ કે આત્મામાં મોહ નથી. કશાય આત્માનો કેમ નથી? કેમ કે આત્મામાં નથી. જે મારામાં નથી એ મારું નથી. કેવો ગજબનો ન્યાય છે. યાજે આવ્યું હતું ગુરુદેવના પ્રવચનમાં, એ જ વાત આવી હતી. આકિંચન્યો અહમ ઇતિ સ્વા, એવું લખ્યું છે આત્માનુશાસનમાં. હું આકિંચન્ય સ્વભાવે છું એટલે જગતમાં મારું કશું જ નથી એવું વિચારીને ઘરના એક ખૂણે બેસી જાઓ અને 3 લોકના અધિપતિ થાઓ. જ્ઞાનીઓના વચનોનો આ રહસ્ય છે. એવો કોટેશન આવ્યો આજ સવારે. કેટલી જોરદાર વાત છે. કાઢો તમે, જો તમે જોવા જેવું છે સંદર્ભી. આમાં જ ભાગ બીજો છે ને, ભાગ બીજો કાઢો, એમાં 26-27 શ્લોક કાઢો. કોટેશન જો આત્માનુશાસનનો કેવો જોરદાર આવ્યો છે. સત્યાવીસમો શ્લોક, 26મો શ્લોક, 26મા શ્લોકનો કોટેશન છે. જો પાના નંબર 8 છે, 8, હા 8મા પાને છે. જો ઉપર જો, અકિંચનો અહમ મિથ્યાસ્વ ત્રૈલોક્યાધિપતિર્ભવે, એમ છે.
યોગી ગમ્યમ ન વૈ પ્રોક્તમ રહસ્યમ પરમાત્મન. मैं आकिंचन्य हूँ आकिंचन्य છું એમ. मेरा कुछ भी नहीं. બોલો, આ જગતમાં મારું કશું જ નથી. બસ ऐसे होकर बैठे रहो. જેને સંસ્કૃતમાં ઉપર લખેલું છે આસ્વ એટલે વિરાજેલા રહો. બરાબર. પછી બીજી લીટીમાં યોગી ગમ્યમ ન વૈ પ્રોક્તમ. તમે જો એનો અર્થ જુઓ, એનો અર્થ કાઢો, આગળ 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 કાઢો. 10 નંબરના પાને એમ બધું શોધાશોધ કરવું પડે. હા, પાના નંબર 10 ઉપર જો મોટા અક્ષરે, હે જીવ હું અકિંચન્ય છું, અર્થાત મારું કંઈ પણ નથી, એવી સમ્યક ભાવનાપૂર્વક તું નિરંતર રહે. આસ્વનો અર્થ શું કર્યો કે નિરંતર રહે. આસ્વ એટલે બેઠા રહો એમ. આમાં ખીલેથી બંધાયેલા રહો, ખીલેથી પલોઠી વાળીને બેહો એમ. બરાબર. કારણ કે એ જ ભાવનામાં સતત ચિંતવનથી, કયા સતત ચિંતવનથી ભાવેશભાઈ? કે જગતમાં મારો કશું જ નથી એમ, અકિંચન. એવા ચિંતવનથી તું ત્રૈલોક્યનો સ્વામી થઈશ. આ વાત માત્ર શ્રી યોગીશ્વરે જ જાણે છે. એ યોગીશ્વરોને ગમે એવું પરમાત્મ તત્વનું રહસ્ય મેં તને સંક્ષેપમાં કહ્યું છે. યોગી ગમ્યમ નૈવ પ્રોક્તમ રહસ્યમ પરમાત્મન. એ પરમાત્માનો રહસ્ય છે. કયો? જગતમાં મારું કશું જ નથી, હું જગતમાં કોઈનો નથી, એવું વિચારીને તું પલોઠી વાળીને બેસી જા અને ચૂપચાપ 3 લોકનો નાથ થા. બોલો, હવે એમાં કેટલું પરાને પરાને કરવું પડે? સહજ પરાન્મુખ. યાદ રાખજો, આજે જેટલી આપણે ચર્ચા કરી છે, સહજ પરાન્મુખ. પરાન્મુખ પણ પરાને પરાને નહીં. ખ્યાલમાં આવ્યું? મંદિરે આવું પરાણે નહીં, સ્વાધ્યાય પરાણે નહીં, દાન પરાણે નહીં, કોઈના કહેવાતી નહીં. મારો અંતરનો આત્માનો અવાજ આવવો જોઈએ. તો સ્વાધ્યાય સ્વાધ્યાય, દાન દાન છે, યાત્રા યાત્રા છે. આવું આ અદ્ભુત સહજતાની મંગલમય યાત્રા છે. વિચારજો. ઓમ નમઃ સિદ્ધિભ્ય.